હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળી રહ્યા છીએ ભાગ 2 સાથે ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 10 તરુણાવસ્થા તરફ. તો ચાલો આપણે આગળ વધીએ. પાઠના એકમોમાં બીજો એકમ જીવન અને અંતઃસ્ત્રાવોનું પ્રજનનાત્મકનો તબક્કો. જીવનના પ્રજનનાત્મક તબક્કાનો અર્થ શું છે? તરુણાવસ્થામાં વય જૂથ જાતીય પરિપક્વતા શરૂ કરે છે, એટલે કે મેચ્યોરિટી શરૂ કરે છે. આ સમયગાળા દરમિયાન અંતઃસ્ત્રાવ મોટી ભૂમિકા ભજવે છે. છોકરાઓ અને છોકરીઓમાં પ્રજનનાત્મક તબક્કો અલગ છે. ચાલો એક પ્રજનનાત્મક તબક્કો, માસિક ચક્ર અને પ્રજનનાત્મક સ્વાસ્થ્યની વિગતો જોઈએ. જીવનનો પ્રજનનાત્મક તબક્કો. અહીં તમને જીવનના જુદા જુદા તબક્કા બતાવવામાં આવે છે. પહેલું ચિત્ર છે તે જ્યારે માતાના ગર્ભમાં બાળક હોય છે તેનું છે. ત્યારબાદ બેબી જે 1 વર્ષનું હોય છે તેનું છે. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે 1 થી 12 વર્ષના જેટલા બાળકો છે તેને આપણે બાલ્યાવસ્થા કહીશું. ત્યારબાદ 13 થી 19 વર્ષના બાળકો છે તેને આપણે તરુણાવસ્થા કહીશું. અને જે 36 થી 55 વર્ષ અને 65 વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે તેને આપણે પ્રૌઢાવસ્થા કહીશું. સ્ત્રી અને પુરુષ બંનેમાં પ્રજનનાત્મક તબક્કો યૌવનારંભમાં જ શરૂ થઈ જાય છે. પુરુષોમાં પ્રજનનાત્મક તબક્કો મૃત્યુ સુધી ચાલે છે, પરંતુ માદાઓમાં એટલે કે સ્ત્રીઓમાં તે 50 વર્ષની વયે અંત થાય છે. માસિક ચક્ર ઋતુસ્ત્રાવમાં છોકરીઓમાં વય જૂથની શરૂઆત થાય છે. એક છોકરીમાં પ્રજનનાત્મક તબક્કો 10 થી 15 વર્ષની વયે ઉભરી આવે છે, જ્યારે તે યુવા પ્રાપ્તિ મેળવે છે. જ્યારે અંડાશયમાં ઈંડા આવે છે ત્યારે પુખ્ત વયે તે પરિણમે છે. અહીં તમને ચિત્રમાં માદા પ્રજનન અંગોનું એક ઉદાહરણ આપેલું છે અને ચિત્રમાં તમને ગર્ભાશય, અંડવાહિની અને અંડપિંડ બતાવવામાં આવેલું છે. ધ મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે કે ઋતુચક્ર. ચાલો આપણે તેના વિશે વધુ જોઈએ. ઋતુચક્ર છોકરીઓમાં વય જૂથની શરૂઆત એટલે કે એક છોકરીમાં પ્રજનન તબક્કો 10 થી 15 વર્ષની વયે ઉભરી આવે છે, જ્યારે તે યુવા પ્રાપ્તિ મેળવે છે. જ્યારે અંડાશયમાં ઈંડા આવે છે ત્યારે તે પુખ્ત વયે પરિણમે છે. અહીં તમને ચિત્રમાં બતાવવામાં આવ્યું છે. અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસોના અંતરાલ પર કોઈ પણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે, જેનાથી તે અંડકોષ મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે, જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. આનાથી વિપરીત અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીમાં રક્તસ્રાવ થાય છે. ઋતુસ્રાવ એ રક્તસ્રાવનો તબક્કો છે. રજોદર્શન એ પ્રથમ ઋતુસ્રાવ છે જે યૌવનારંભની શરૂઆતમાં થાય છે તથા લગભગ 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ ચક્ર કાયમ માટે બંધ થાય છે. આ ક્રિયાને રજો નિવૃત્તિ કહે છે.
એક ઋતુચક્રથી બીજામાં સમય અંતરાલ 28 થી 30 દિવસો સુધી બદલાય છે. અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા શરીરના ખાસ રાસાયણિક સંદેશાઓ. આ વિશિષ્ટ સંદેશાવાહક મોટાભાગના બોડી કાર્યોને, પ્રાથમિક જરૂરિયાતો જેવા કે ભૂખમરોથી જટિલ સિસ્ટમ અને પ્રજનન તથા લાગણીઓ જેવા કાર્યને નિયંત્રિત કરે છે. અંતઃસ્ત્રાવની મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓમાં સામેલ છે કોષો અને પેશીઓને પ્રોત્સાહન આપવાનો વિકાસ, ખોરાક ચયાપચય, જાતીય વિકાસ અને પ્રજનનની શરૂઆત અને જાળવણી, શરીરનું તાપમાન જાળવી રાખવું, તરસ અને ભૂખ નિયંત્રણ, ભાવનાઓ અને જ્ઞાનાત્મક કાર્યવાહી નિયમન. અહીં તમે ચિત્ર જોઈ શકો છો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, જેમાં તમને અહીં પિનિયલ ગ્રંથિ બતાવવામાં આવેલી છે, હાઇપોથેલેમસ ગ્રંથિ, પિચ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ, સ્વાદુપિંડ, એડ્રિનલ ગ્રંથિ અને અંડાશય. અહીં તમે બધાના નામ સહિત તેના ચિત્રો પણ જોઈ શકો છો. આ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. એડ્રિનલ ગ્રંથિ મગજ, અંડકોષ, સ્વાદુપિંડ, અંડાશય, થાઇમસ, પિચ્યુટરી ગ્રંથિ અને થાઇરોઇડ. તો ચાલો બાળકો, હવે આપણે પુનરાવર્તન કરી લઈએ. સ્ત્રી અને પુરુષ બંનેમાં પ્રજનનાત્મક તબક્કો યૌવનારંભમાં શરૂ થાય છે. પુરુષમાં પ્રજનન તબક્કો મૃત્યુ સુધી ચાલે છે, પરંતુ માદાઓમાં તે 50 વર્ષની ઉંમરે અંત થાય છે. ઋતુચક્ર અને ઋતુસ્ત્રાવમાં છોકરીઓમાં વયજૂથની શરૂઆત થાય છે. એક છોકરીમાં પ્રજનન તબક્કો 10 થી 15 વર્ષની વયે ઉભરી આવે છે, જ્યારે તે યુવા પ્રાપ્તિ મેળવે છે. જ્યારે અંડાશયમાં ઈંડા આવે છે, ત્યારે પુખ્ત વયે પરિણમે છે. જાતિનું નિર્ધારણ. ત્યાં બે જુદા પ્રકારના જાતિઓ છે જે લૈંગિક પ્રજનનમાં ભાગ લે છે. બાળકને જે વારસામાં લૈંગિક સંબંધ મળે છે તેનાથી તે ગૂંચવણભર્યું લાગે છે, જે બાળકના લિંગમાં પરિણમે છે. નવજાત બાળકની લિંગ નક્કી કરવા માટે ઘણી અન્ય કાર્યવાહી કરવામાં આવી છે. પર્યાવરણીય સંકેતોના આધારે બાળકની જાતિ નક્કી કરી શકાય છે. લિંગનું નિર્ધારણ. લિંગનું નિર્ધારણ કેવી રીતે થાય છે તે સમજવા માટે આપણે નીચેની પ્રક્રિયા જાણવાની જરૂર છે. અહીં તમને ફાધર મધર એવી રીતે બે ચિત્ર બતાવેલા છે. ફાધરમાં એક્સ અને વાય હોય છે, તે સ્પર્મ હોય છે, અને મધરમાં એક્સ અને એક્સ હોય છે, જે ઈંડા હોય છે. એટલે કે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો, જ્યારે એક્સ સ્પર્મ અને એક્સ મધરમાંથી જે ઈંડા હોય છે તે એક્સ એક્સ ભેગા થાય તો છોકરીનો જન્મ થાય છે. તે ઉપરાંત જો ફાધરના સ્પર્મનો વાય અને મધરના ઈંડાનો એક્સ બંને મળે છે તો એક્સ વાય થાય છે, તેથી છોકરો જન્મ લે છે. તો ચાલો હવે આપણે સારાંશ જોઈ લઈએ. તરુણાવસ્થામાં વય જૂથ જાતીય પરિપક્વતા શરૂ કરે છે. આ સમયગાળા દરમિયાન અંતઃસ્ત્રાવ મોટી ભૂમિકા ભજવે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા
ઉત્પન્ન કરવામાં આવતા શરીરના ખાસ રાસાયણિક સંદેશાઓ હોય છે. પારિભાષિક શબ્દો: ઋતુ ચક્ર, મેન્સ્ટ્રુએશન, અંતઃસ્ત્રાવો, હોર્મોન્સ, યૌવનારંભ, પ્યુબર્ટી, રંગસૂત્રો, ક્રોમોસોમ્સ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા પ્રશ્નો જોઈ લઈએ. તરુણાવસ્થા સામાન્ય રીતે કઈ ઉંમરમાં સમાપ્ત થાય છે? 18 વર્ષ, 17 વર્ષ, 16 વર્ષ કે 15 વર્ષ? ચાલો જોઈએ. 18 વર્ષે સામાન્ય રીતે તરુણાવસ્થા છે તે સમાપ્ત થાય છે. છોકરીઓમાં ગૌણ જાતીય પાત્રો માટે કયા અંતઃસ્ત્રાવ જવાબદાર છે? એસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન, થાઇરોક્સિન, એડ્રેનાલિન. એસ્ટ્રોજન. તેનો જવાબ છે એસ્ટ્રોજન. હવે આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. ત્રીજો ક્વેશ્ચન છે, ઋતુસ્ત્રાવ ચક્રની સામાન્ય અવધિ શું છે? 2 થી 7 દિવસ, 14 દિવસ, 28 થી 30 દિવસ કે 40 અઠવાડિયા? તો ચાલો જવાબ જોઈએ. 28 થી 30 દિવસ. સ્ત્રીઓમાં પ્રજનનાત્મક તબક્કો કેટલા દાયકાઓ સુધી ચાલે છે? 1, 2, 3 કે પછી 4? તેનો જવાબ છે 4. કયા અંતઃસ્ત્રાવ તાણ પરિસ્થિતિઓ માટે શરીર તૈયાર કરે છે? ટેસ્ટોસ્ટેરોન, ઇન્સ્યુલિન, એડ્રેનાલિન, થાઇરોક્સિન. તેનો જવાબ છે એડ્રેનાલાઇન. અહીં તમને આપણે જે ઉપર જોયા તેના પ્રશ્ન અને જવાબ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો તરુણાવસ્થા તરફનો બીજો ભાગ. હવે આપણે ત્રીજા ભાગમાં મળીશું. થેન્ક યુ.